वडोदरा में कार्डियक अस्पताल और किडनी अस्पताल तैयार होने जा रही है, जिसका ई खातमुहूर्त प्रधानमंत्री नरेंद्र मोदी के हाथों करवाया जाने वाला है। कल ये कार्यक्रम वडोदरा में आयोजित होगा, जिसके मद्देनजर आज पत्रकार परिषद के जरिए ज्यादा जानकारी मुहैया करवाई गई है। वडोदरा के आजवा रोड स्थित लेप्रोसी मैदान में कार्डियक अस्पताल तैयार होने जा रही है, तो वहीं एसएसजी अस्पताल में किडनी अस्पताल ब्लॉक का निर्माण होगा। कल इन दोनों अस्पतालों का ई खातमुहूर्त प्रधानमंत्री नरेंद्र मोदी के हाथों करवाया जाएगा। दरअसल राजकोट में प्रधानमंत्री नरेंद्र मोदी विभिन्न विकास से जुड़े हुए प्रोजेक्ट्स का लोकार्पण और खातमुहूर्त करने वाले हैं। उसी के तहत वडोदरा की इन दोनों अस्पतालों का ई खातमुहूर्त भी प्रधानमंत्री नरेंद्र मोदी की ओर से किया जाने वाला है। वडोदरा में इसे लेकर कार्यक्रम का आयोजन होने वाला है, जिसमें मंत्री ऋषिकेश पटेल विशेष अतिथि के तौर पर मौजूद रहने वाले हैं। वैसे आपको बता दें कि 150 करोड़ रुपयों के खर्च पर कार्डियक अस्पताल तैयार होने वाली है, तो वहीं 200 करोड़ रुपयों के खर्च पर किडनी अस्पताल ब्लॉक तैयार होगा। आपको ये भी बता दें कि प्रधानमंत्री नरेंद्र मोदी और मुख्यमंत्री भूपेंद्र पटेल नागरिकों के आरोग्य को लेकर जागरूक है, ऐसा आज विधायक मनीषाबेन वकील की ओर से इस पत्रकार परिषद के दौरान बताया गया है। कल दोपहर 3:30 बजे के आसपास ये कार्यक्रम आयोजित होगा। अब आपको बता दें कि 250 बेड की कार्डियक अस्पताल होगी, जिसमें 150 आईसीयू बेड होंगे। इसके अलावा एसएसजी में किडनी और स्पाइन अस्पताल तैयार होगी और कार्डियक अस्पताल के लिए 48 करोड़ का फंड भी मिल गया है। आज हेल्थ एंड फैमिली वेलफेयर डिपार्टमेंट, गुजरात गवर्नमेंट और एसएसजी अस्पताल की ओर से इस मामले में पत्रकार परिषद रखी गई थी, जिस दौरान सांसद रंजनबेन भट्ट, शहर भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह, विधायक मनीषाबेन वकील, एसएसजी अस्पताल के सुपरिटेंडेंट डॉक्टर रंजन अय्यर और अन्य कई अग्रणी मौजूद रहे थे। इस पत्रकार परिषद के दौरान ई खातमुहूर्त के कार्यक्रम से जुड़ी हुई और इन दोनों अस्पतालों से जुड़ी हुई सभी जानकारियां मुहैया करवाई गई थी। આવતીકાલે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા રાજકોટ ખાતેથી અલગ અલગ પ્રકલ્પોના ઈ ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવા જઈ રહ્યું છે। એના ભાગરૂપે વડોદરા ખાતે પણ 350 કરોડના લાગતના 2 બિલ્ડિંગ્સના ઈ ખાતમુહૂર્ત થઈ રહ્યા છે અને એક કાર્ડિયક હોસ્પિટલ હશે, બીજી હશે કિડની અને સ્પાઇનના રિલેટેડની એક હોસ્પિટલ, અને બંને હોસ્પિટલ 2 વર્ષ કે 2.5 વર્ષના ગાળામાં પૂર્ણ થશે। ખાસ ઇસ્યુ એ હતો કે કાર્ડિયક હોસ્પિટલ એટલા માટે બનવામાં આવે કેમ કે મધ્ય ઝોનમાં વડોદરા પડે છે અને આજુબાજુના જિલ્લાઓને પણ નજીક પડે। સાથે સાથે અલગ અલગ રાજ્ય જે કે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ એવા લોકોને પણ આનો લાભ મળે એ વિઝન હતું। જ્યારે આપણે જોઈએ છીએ કે હાર્ટની બીમારીઓ વધી રહી છે અને ત્યારે મોંઘી જે પ્રાઇવેટ હોસ્પિટલો છે ખૂબ મોંઘી પડતી હોય છે, ત્યારે સરકારે પોતે આ કેથ લેબ ઊભી કરી છે। 2021થી એક માંગણી હતી કે વિસ્તારમાં મોટી હોસ્પિટલ આવે અને આ ગ્રાઉન્ડ જે ખાસા વર્ષથી એસએસજીના હસ્તગત હતું, એટલે લગભગ 100 વર્ષ પછી એસએસજીની બીજી બ્રાન્ચ હોસ્પિટલ બની રહી છે એવું કહેવામાં આવે, કેમ કે પહેલાં જ્યારે આપણા મહારાજા સર સયાજી રાવે હોસ્પિટલ બનાવી એના પછી એસએસજી કમ્પાઉન્ડમાંથી પહેલીવાર એસએસજીની હોસ્પિટલ બહાર નીકળીને એક બીજા ગ્રાઉન્ડ પર જઈ રહી છે, ત્યારે વડોદરાવાસીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। મધ્ય ગુજરાતની સૌથી મોટી એવી સર સયાજીરાવ જનરલ હોસ્પિટલ તથા સેન્ટ્રલ ગુજરાતના 6 જિલ્લાઓ, પશ્ચિમી મધ્યપ્રદેશ તથા સાઉથ વેસ્ટર્ન રાજસ્થાનના જિલ્લાઓમાંથી અત્રે આવતા દર્દીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર છે। એસએસજી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી અને કાર્ડિયોથોરેસિક સર્જરી માટે એક અલગથી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઈ ખાતમુહૂર્ત યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આવતીકાલે રાજકોટથી થવાનું છે। આ પ્રોજેક્ટ કોસ્ટ 150 કરોડ। આ ઉપરાંત હયાત એસએસજી હોસ્પિટલમાં સ્પાઇન, ઓપ્થલ્મોલોજી તેમજ કિડની માટેના એક નવીન સ્પેશિયાલિટી બિલ્ડિંગનું આયોજન ઓપીડી સાથે એનું પણ ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે। એ આશરે 200 કરોડ રૂપિયાનું આયોજન છે। બંને હોસ્પિટલો જ્યારે કાર્યાન્વિત થશે ત્યારે મધ્ય ગુજરાતની આ હોસ્પિટલ ખરેખર દર્દીઓ માટે એક આશીર્વાદ સમાન રૂપ બનશે અને અમે સુપર સ્પેશિયાલિટી સેવાઓ ખાસ કરીને કાર્ડિયોલોજી તેમજ કાર્ડિયોથોરેસિક સર્જરી, નેફ્રોલોજી, સ્પાઇન અને એડવાન્સ ઓપ્થલ્મોલોજીની સેવાઓ લોકો માટે ઊભી કરી શકીશું।
थैंक यू। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।